જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી અને અન્ય ટ્રસ્ટીઓને બદલવાની માંગ સાથે શરૂ કરાયેલા પ્રતિક ઉપવાસ આંદોલન હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું। વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વાલી મંડળે આ નિર્ણય લીધો છે। જૂનાગઢ ખાતે પટેલ કેળવણી મંડળીના મેનેજિંગ ટ્રસ્ટી તથા અન્ય ટ્રસ્ટીઓને બદલવાની માંગ સાથે વાલી મંડળ દ્વારા ગઈકાલથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। વાલીઓનો આક્ષેપ છે કે સંસ્થાના સંચાલનમાં ફેરફાર જરૂરી છે અને તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। તેમ છતાં હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની ખલેલ ન પહોંચે તે હેતુથી વાલી મંડળે આંદોલન હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે। ઉપવાસ પર બેસેલા વાલીઓએ જણાવ્યું હતું કે પરીક્ષા પૂર્ણ થયા બાદ જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ફરીથી રાબેતા મુજબ આંદોલન શરૂ કરશે અને માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી લડત ચાલુ રાખશે। આપણી પટેલ કેળવણી મંડળ સંસ્થા જે વર્ષોથી આ સંસ્થા દીકરીઓને અભ્યાસ માટે અને દીકરીઓને હોસ્ટેલ રૂપી જે ચાલુ છે એને ધ્યાનમાં રાખી જે વાલી મંડળ દ્વારા ઘણી અસંતોષને ધ્યાનમાં રાખી કંઈ ને કંઈ બનાવ સંસ્થામાં બનેલાને ધ્યાનમાં રાખી આ લોકો ઉપવાસ ઉપર બેઠેલા હતા અને એને જે કંઈ વાલી મંડળને ક્યાંય પણ જે ઘટના બનેલી હતી એને ધ્યાનમાં રાખી અને 3-4 મુદ્દા ઉપર આ લોકોનો પ્રશ્ન હતો એને ધ્યાનમાં રાખીએ કાલે કે આપણે 26 તારીખથી જે કંઈ પરીક્ષા 10માની અને 12માની બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે એને ધ્યાનમાં રાખી આ લોકોને બધાએ જે કંઈ સંસ્થાના જે વાલી મંડળના જે કાંઈ બધા આયોજક બેઠા છે અને અમે લોકો આવી અમે વિનેશભાઈ બધા લોકો આવી વિનેશભાઈને બધા જે કાંઈ ધ્યાનમાં રાખી અને લોકો છોકરાઓને બધા સમજાવી કે ભાઈ જે વિષય છે એ ટ્રસ્ટી મંડળ સાથે બેસીને જે કંઈ નિરાકરણ આવે એના માટે અમે બધા પણ ભેગા તમારી સાથે રહેશું અને વહેલી તકે આનો કાંઈ અંત આવે અને આપણા સંસ્થાની અંદર કોઈ પણ જાતના કંઈ પણ ઘટના હોય આપણે આપણી રીતે સોલ્વ કરવી જોઈએ અને આપણે બધા ભેગા રહી અને આનું નિરાકરણ લઈ આવશું અને વિશેષ કંઈ પણ જે કાંઈ બનાવને ધ્યાનમાં રાખી લોકોને કે પરીક્ષા પૂરી થશે અને પછી જે કાંઈ મિટિંગ બોલાવવામાં આવશે ત્યારે બધા સમૂહ ભેગા રહી અને એનું વહેલી તકે એનું કંઈક સોલ્યુશન થશે અને વડીલોના ધ્યાનમાં આવી વડીલો સાથે વાત કરી ચર્ચાઓ કરી ટ્રસ્ટી મંડળ સાથે અને પૂરું કરવામાં આવશે। મારું નામ જીતુ જસાણી અને આજે તારીખ 24ના રોજ અગાઉ જે કાંઈ ઘટનાઓ બની છે ટ્રસ્ટીએ જે કાંઈ અમારી હારે વર્તન કર્યું છે ગેરવર્તન અને વાલીઓને અભદ્ર ભાષામાં જે ગાળો આપી છે તેની વિરુદ્ધની અમારી લડાઈમાં ગઈ તારીખ 9ના રોજ અમે વાલીઓ બધા અહીંયા આવ્યા હતા અને એ લોકોએ તારીખ 24ના રોજ પાછી વાલી મિટિંગ અમે આપશું એવું કહેવામાં અમને આવ્યું હતું પણ 24 તારીખે આજે અમે આવતા અમને કોઈ પણ જાતનો જવાબ નથી મળે કે ટ્રસ્ટીઓ કે કોઈ પણ હાજર નહોતા મુખ્ય જવાબદાર વ્યક્તિ એટલે અમે અહીં પ્રતિક ઉપવાસ ઉપર બધા બેઠા હતા પરંતુ આ લોકો અત્યારે અમારા જે આગેવાનો છે વિનેશભાઈ છે પ્રતિકભાઈ મોરી છે ભાઈ રાકેશભાઈ ધુલેસિયા છે રેનીશભાઈ છે અને ટેલિફોનિકમાં સંજયભાઈ કોરડિયા નિલેશભાઈ ધુલેસિયા ને સમજાવટથી અને અમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ દીકરીઓની પરીક્ષા ચાલુ થાય છે કાલથી બોર્ડની અને કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ પણ ખલેલ ના પહોંચે કે પરીક્ષામાં તમે પ્રતિક ઉપવાસ કરતા હો ને એને ડિસ્ટર્બ થાય એવું આપણે નથી કરવું અને જો તમારી માંગણી અમે પણ ત્યાં પહોંચાડશું અને જો અત્યારે તમે મહેરબાની કરી અને આ અત્યારે તમારો પ્રોગ્રામ બંધ રાખો અને અમે એના બધા જ આગેવાનોની સમજાવટથી અમે આજે અમારો કાર્યક્રમ આજ રદ કરવા પૂર્ણ કરવાનો પ્લાન કર્યો છે પરંતુ જો અમારી માંગણી સંતોષાશે નહીં તો બોર્ડની એક્ઝામ પૂરી થશે ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારો આ પ્રતિક ઉપવાસ અમારું આ આંદોલન ચાલુ રહેશે। આજે સવારે અમને ગઈ 9 તારીખે આ પ્રમુખશ્રીએ એવું કહેલ મીડિયા સમક્ષ કે ગઈ આવતી 24 તારીખે અમે તમને મિટિંગ આપશું એટલે અમે આજે એનું ફોલોઅપ લેવા મિટિંગનું લેવા આવ્યા હતા પરંતુ અહીં કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં। સવારે અમે 9 વાગે આવ્યા કોઈ કંઈ જવાબ આપેલ નથી એટલે અમે આજે સવારેથી અહીં પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા હતા અને જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે બેસવાના હતા પણ આ આગેવાનો બધાએ સમજાવ્યા છે અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ અને અત્યારે અમે અમારો પ્રતિક ઉપવાસ પૂર્ણ કરીએ છીએ જ્યાં સુધી બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યાં સુધી તે પછી જો અમને ન્યાય નહીં મળે યોગ્ય તો પાછું અમારું આંદોલન ચાલુ રહેશે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।